સુરતના પાંડેસરા વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી। ગણેશનગર વિસ્તારમાં કમલા ચોક હનુમાન મંદિર પાસે બનાવ બન્યો। સાંજે અંદાજે 7-8 વાગ્યાની ઘટના સામે આવી। નોકરી પરથી ઘરે પરત ફરતા યુવકને નિશાન બનાવાયો। અજાણ્યા લૂંટારુઓએ ચપ્પુ બતાવીને ધમકાવીને લૂંટ ચલાવી। સૂત્રો મુજબ યુવક પાસેથી મોબાઈલ ફોન અને અંદાજે 9,000 રોકડા લૂંટી લીધા હતા। લૂંટ દરમિયાન યુવકને ઈજા પહોંચતા લોહી વહેતું થયું હતું। ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। પરિવારના જણાવ્યા મુજબ લૂંટારુઓએ અંધારાનો લાભ લઈને ઘટનાને અંજામ આપ્યો। લૂંટ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા। પરિવારે પોલીસ પાસેથી આરોપીને ઝડપીને મોબાઈલ અને પૈસા પરત આપવાની માંગ કરી। વિસ્તારમાં રાત્રે કામ પરથી આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો। સ્થાનિકોએ પોલીસ પાસે વિસ્તારમાં પેટ્રોલિંગ અને સુરक्षा વધારવાની માંગ उठावी। जी, आपका नाम? अंकित कुमार। क्या घटना हुई थी आपके साथ? एक मेरा दोस्त था, कंपनी से आ रहा था, तो पंडेसरा में बजरंगबली का मंदिर है, वहाँ पे उसका फ़ोन 4 लड़के मिल के उसका फ़ोन छीन लिए और उस फ़ोन नहीं दे रहा था तो चाकू मार दिया उसके पेट में। और जो चाकू मारने वाला था वो क्या लगता है आपको? कौन था वो? जो पता नहीं कौन था, तो मेरा दोस्त था। दुश्मनी है क्या है? नहीं, कोई दुश्मनी नहीं है, कुछ नहीं। हम लोग उसको मतलब कुछ जानते नहीं है। वो तो मेरा दोस्त था, कंपनी में काम करते था। वो रूम पे आ रहा था, छुट्टी हुआ था, रूम पे आ रहा था तो रास्ते में उसको चोरी करने वाले क्या नाम मिले। है वो? भाई का नाम है नरेंद्र कुमार है। क्या उम्र है? उनका 24 साल उम्र है। कहाँ का रहने वाला? बांदा का रहने वाले हैं। ये जो घटना बनी है कौन सी जगह बनी? ये पंडेसरा में अपना बजरंगबली मंदिर है, जहाँ पीटी पास। आपको कैसे जान हुआ इसके बारे में? तो मेरे पास फ़ोन आया, मेरे दोस्त का फ़ोन आया, बताया मैं आओ भाई चलना है हॉस्पिटल, मेरे भाई चाकू लग गया इसकी वजह से, फिर मेरे को पता चला। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।